ખુલ્લો મૂકતા શ્રી મોદીએ આગ્રહ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે 21મી સદીમાં નારી શક્તિને વિકાસમાં ભાગીદાર બનાવવાથી સમાજનું સંતુલન જળવાઈ શકશે। તેમણે ઉમેર્યું હતું કે દીકરી અને દીકરાને પણ શિક્ષિત બનાવવાથી જ સમાજની આવતીકાલ સંસ્કારી અને શક્તિશાળી બનશે। આ છાત્રાલયના અદ્યતન 215 રૂમોમાં 860 કન્યાઓને આવાસ અભ્યાસની સુવિધા ઉપલબ્ધ થશે। સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ કાકડિયાએ સમાજના શૈક્ષણિક વિકાસ માટે હાથ ધરાયેલી પ્રવૃત્તિઓની વિગતો આપી હતી। ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે। આકાશમાં વિવિધ રંગો ઉડતા જોવા મળી રહ્યા છે। જોકે પતંગ ઉડાવવા માટે વપરાતી દોરી ખૂબ ધારદાર હોવાથી તે પક્ષીઓ માટે ઘાતક નીવડે છે। ચાઇનીઝ દોરીના વિરોધમાં જનસહાયક મંચ દ્વારા આજે અમદાવાદમાં બાળકોની સાયકલ રેલી યોજાઈ ગઈ। શહેરના બાપુનગર વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમાથી વિસ્તારમાં ફરી હતી। સંસ્થાના શ્રી મુકેશ પરસાણાએ દૂરદર્શનને જણાવ્યું કે ચાઇનીઝ દોરી ખૂબ જ ઘાતક હોવાથી તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં। ચાઇના દોરી એટલે કે જે ઘાતક દોરી નીવડી છે, જે લોકોને જીવલેણ પૂર્વક થઈ છે, ખાસ કરીને પક્ષીઓને જે મારી નાખે છે, ગળા કાપી નાખે છે, એના માટે અમે વિરોધ કરીએ છીએ અને બાળકોને અમે નિવેદન કરીએ છીએ કે રોડ ઉપર અને રસ્તા ઉપર દોરીઓ અને પતંગ ચડાવે ને દોરી પકડે નહીં। કેન્દ્ર સરકાર ભારતની જેલોમાં રહેલા 19 પાકિસ્તાની માછી